હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે હું તમારી માટે રેસીપી લઈને આવી છું. ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે, તો ટ્રેડિશનલ ગોળ ચૂરમાના લાડુ. તો ચેનલ પર જો નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. શરૂ કરીશું ગોળ ચૂરમાના લાડુ બનાવવાનું. ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટે અહીંયા મેં 1 કિલો જેટલો ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે અને સાથે જ મોવણ માટે 3 મોટી ચમચી જેટલું 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણે લોટને મોવણ સાથે સારી રીતે મિક્સ કરીશું. તો દરેક સ્ટેપ બહુ ધ્યાનથી કરવા ખૂબ જ જરૂરી છે, ત્યારે જઈને જે ગોળ ચૂરમાના લાડુ છે તે પરફેક્ટ એવા બનશે અને ખાવાની પણ મજા આવશે. તો આ રીતે આપણે મોવણને સારી રીતે લોટમાં મિક્સ કરી લીધું છે અને હવે લોટ આપણે ગરમ પાણીથી બાંધવાનો છે. ગરમ મતલબ કે આપણે હાથને ન દજાય એટલું ગરમ રાખીશું. તો જે ઘઉંનો કકરો લોટ છે તે સારી રીતે ફૂલી જશે અને મુઠિયા તળતી વખતે પણ સહેજ પણ કાચા નહીં રહે. તો થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લઈશું. લોટ અત્યારે આપણે થોડો ઢીલો જ બાંધવાનો છે, કારણ કે જાડો લોટ છે તો તે થોડા ટાઈમમાં પાણી શોષી અને એની જાતે જ કઠણ થઈ જશે. તો આ રીતે મેં અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને સારું એવું લોટનું બાઇન્ડિંગ આવી ગયું છે અને એ રીતે થોડો 1 મિનિટ જેવું મસળી અને હું સેટ કરી લઈશ. તો બધા જ લોટને મેં સારી રીતે મસળી અને સેટ કરી લીધો છે અને હવે આપણે લોટને 20 થી 25 મિનિટ જેવું રેસ્ટ પર રહેવા દઈશું, એટલે ઘઉંનો જે જાડો લોટ છે તે સરખી રીતે ફૂલી અને સેટ થઈ જશે. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે લોટ હતો એના કરતાં કઠણ થઈ ગયો છે. તો મુઠિયા વાળવા માટે પરફેક્ટ એવો લોટ આપણો થઈ ગયો છે. લોટને ફરીથી 2 મિનિટ જેવું આ રીતે મસળી લઈશું અને ત્યારબાદ આપણે લોટમાંથી મીડિયમ સાઇઝના મુઠિયા બનાવીશું. મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે હું આ ચૂરમાના લાડુ આપણી ટ્રેડિશનલ રીતથી બનાવવા જઈ રહી છું. બધા લોકો અલગ અલગ રીતથી બનાવતા હોય છે. અમુક લોકો ભાખરી બનાવીને બનાવતા હોય છે, અમુક લોકો લોટને બાફીને પણ બનાવતા હોય છે, પરંતુ આપણી જે સાચી રીત છે ટ્રેડિશનલ, તે આ જ છે કે આપણે મુઠિયા તળી અને બનાવતા હોઈએ છીએ. તો મુઠિયા આપણે બહુ જાડા નહીં અને બહુ પતલા નહીં એવા આ રીતે ચપટા એવા આંગળીઓની છાપવાળા બનાવીશું, જેથી કરીને મુઠિયા અંદર સુધી સારી રીતે બફાઈ જાય તળતી વખતે અને સહેજ પણ કચાશ ન રહે. તો મેં અહીંયા બધા જ મુઠિયા વાળી અને રેડી કરી લીધા છે. તો હવે એક સાઈડ મેં તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું. ચેક કરી લઈશું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો તેલ સારું એવું ગરમ થઈ ગયું છે અને એક એક કરી અને આપણે ધીમે ધીમે બધા જ મુઠિયા તેલમાં ઉમેરી લઈશું. મુઠિયા ઉમેર્યા પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે, કારણ કે મુઠિયાને તળાતા લગભગ 10 થી 15 મિનિટ જેવો સમય લાગશે. જો હાઈ ફ્લેમ ઉપર તળીશું તો મુઠિયા બહારથી તળાઈ ગયા એવા દેખાશે, પરંતુ અંદરની સાઈડથી તે કાચા રહી જશે. તો આ પ્રોસેસ ખૂબ જ ધ્યાનથી કરજો મિત્રો, અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે વચ્ચે વચ્ચે પલટાવતા જઈ અને મુઠિયાને આપણે સારી રીતે તળી લેવાના છે. તો અહીંયા લગભગ મેં 12 થી 13 મિનિટ જેવું મુઠિયાને તળ્યા છે અને વચ્ચે વચ્ચે 4 થી 5 વખત આ રીતે મેં સાઈડો પલટાવી છે. તો દર 2 મિનિટે આપણે મુઠિયાની સાઈડ છે તે પલટાવીશું અને ચેક કરતા રહીશું કે મુઠિયા તળાયા કે બાકી છે. તો આ પ્રોસેસને આપણે ઉતાવળ કરીને કરવાની નથી અને ગણેશ ચતુર્થી નજીક જ આવી રહી છે, તો બધાના જ ઘરે કંઈક ને કંઈક મીઠાઈ તો જરૂરથી બનશે. પણ આપણા ગુજરાતીઓનું જે ટ્રેડિશનલ છે
તે ગણપતિ બાપ્પાને ધરાવવા માટે આપણે આ રીતે ગોળ ચૂરમાના લાડુ જ બનાવતા હોઈએ છીએ. એટલા માટે હું તમારી સાથે આ રેસીપી આજે શેર કરી રહી છું. મુઠિયાને તળાતા લગભગ 12 થી 13 મિનિટનો સમય થઈ ગયો છે અને બધા જ મુઠિયા સારી રીતે તળાઈ ગયા છે. હવે મેં તેલમાંથી મુઠિયાને કાઢી લીધા છે અને આ રીતે મોટા વાસણમાં આપણે તેને ઠંડા થવા દઈશું. ગરમ ગરમ મુઠિયાને આપણે તોડવાના નથી, કારણ કે જે ગરમી હશે તેનાથી અંદર સુધી મુઠિયા સારી રીતે બફાશે. તો ઠંડા થઈ ગયા પછી આપણે આ રીતે દરેક મુઠિયાનો ચૂરમો કરી લઈશું. તો જેટલો આપણે હાથેથી થશે તેટલો હાથેથી કરીશું અને બાકીનું આપણે પછી મિક્સર જારમાં ચૂરમો કરી લઈશું. પહેલા લોકો ખાયણી દસ્તામાં કૂટી અને આ રીતે લાડુ બનાવતા હતા ચૂરમાનું, પરંતુ હવે આપણે બધા જ મિક્સર જારનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તેમાં આપણો સમય પણ બચે છે અને એનર્જી પણ બચતી હોય છે. તો આ રીતે મેં બધા જ મુઠિયાને તોડી લીધા છે અને અંદર સુધી બધા જ મુઠિયા સારી રીતે શેકાઈ ગયા છે. હવે આ ચૂરમાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. અડધું અડધું કરી અને આપણે 2 પાર્ટમાં તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું અને ત્યારબાદ આપણે આ રીતે ચાળણીની મદદથી ચાળી લઈશું. જો તમારે મુઠિયા કમ્પ્લીટ ક્રશ થઈ ગયા હોય તો ન ચાળો તો પણ ચાલે, પરંતુ અહીંયા મેં એક ચક્કર લગાવીને જ ચાળી લીધું હતું, એટલા માટે મારે ચાળણાની જરૂર પડી છે. હવે બાકીનો જે ચૂરમો બચ્યો છે તેને પણ આપણે બીજા રાઉન્ડમાં મિક્સરમાં ક્રશ કરી લઈશું. એકદમ જે દરદરો લોટ હતો તેના ફોર્મમાં. તો બધા જ મુઠિયા અહીંયા મેં દળી અને રેડી કરી લીધા છે. હવે જે તાવડીમાં આપણે મુઠિયા તળ્યા હતા તેમાં જ 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘી ગરમ થાય પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાના છે. ડ્રાયફ્રૂટ્સમાં મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તાની કતરણ કરીને લઈ લીધી છે. આ સ્ટેજ ઉપર જો તમારે ડ્રાયફ્રૂટ્સ ન સાતળવા હોય ઘીમાં તો તમે એમ જ પણ ઉમેરી શકો છો, પરંતુ સાતળેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ થોડો વધારે સારો લાગે છે. કાજુ, બદામ અને પિસ્તા સતળાઈ ગયા છે પછી મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી લીધા છે અને તલને પણ એકાદી મિનિટ જેવું સાતળી લીધા છે. બધા જ ડ્રાય નટ્સ સતળાઈ ગયા છે તો આપણે તેને જે ચૂરમો બનાવીને રાખ્યો છે તેમાં ઉમેરી લઈશું અને ફરીથી આપણે એ જ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવાનું છે. સાથે જ અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સમાં 3 થી 4 મોટી ચમચી જેટલી દ્રાક્ષ પણ ઉમેરી લીધી છે. દ્રાક્ષ મારા ઘરમાં સાતળેલી પસંદ નથી આવતી તો હું એમ જ એડ કરી દઉં છું. તમને જો સાતળેલી પસંદ આવતી હોય તો તમે ડ્રાયફ્રૂટ્સની સાથે દ્રાક્ષ પણ સાતળી શકો છો. હવે આપણે ઘી ગોળનો પાયો કરીશું. તો ઘી ગોળનો પાયો કરવા માટે અહીંયા મેં લગભગ 100 ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે અને 1 કિલો લોટ હતો તો 200 ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે. તો પરફેક્ટ એવું માપ છે મિત્રો. આ માપથી તમારે લાડુમાં ઘી પણ ઓછું નહીં પડે અને ગોળ પણ વધારે કે ઓછો નહીં થાય. તો આ રીતે આપણે ધીમા ગેસે ગોળને માત્ર ઓગળવા દેવાનો છે અને સામાન્ય ગોળમાં ફૂલ પડે ત્યાં સુધી જ આપણે ગોળને પાયો થવા દેવાનો છે. વધારે કઠણ પાયો આપણે કરવાનો નથી. તો આ રીતે આપણે સતત ફેરવતા જઈશું અને ગોળમાં ફૂલ પડવા માંડ્યા છે તો આ આપણો લાડુ માટેનો પાયો બનીને રેડી છે. હવે તૈયાર કરેલા ઘી ગોળના પાયાને આપણે લાડુના મિશ્રણમાં ઉમેરી લઈશું, જે ચૂરમો બનાવીને રાખ્યો હતો તેમાં. આ ટાઈમે મિશ્રણ અને ઘી ગોળનું મિશ્રણ ગરમ છે તો આપણે આ રીતે ચમચી કે છરીની મદદથી બધું જ મિક્સ કરીશું અને જ્યાં સુધી આપણો હાથ ન નખાય એવું થાય ત્યાં સુધી આપણે કોઈ સ્પેચ્યુલા કે આ રીતે છરીની મદદથી મિક્સ કરવાનું છે. છરીની મદદથી બરાબર નથી મિક્સ થતું તો હું અહીંયા સ્પેચ્યુલા વાપરી રહી છું અને સ્પેચ્યુલાની મદદથી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો કે
ઘી પણ સહેજ પણ ઓછું નથી અને ચાખશો તો ગોળ પણ પરફેક્ટ એવો પડ્યો છે. આ રીતે આપણે બધા જ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે અને પરફેક્ટ લાડુની કન્સિસ્ટન્સીમાં આ મિશ્રણ આવી ગયું છે. હવે આપણે ટેસ્ટ માટે આ લાડુના મિશ્રણમાં 1 થી 1.5 ચમચી જેટલો ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરીશું. તો અહીંયા મેં જાયફળ અને ઇલાયચીને મિક્સર જારમાં દળી લીધા હતા અને તે જ હું ઉમેરી રહી છું. ત્યારબાદ બધા જ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ સાઇઝના એવા આપણે લાડુ વાળી લઈશું. તો પરફેક્ટ એવું આપણું ગોળ ચૂરમાના લાડુ માટેનું મિશ્રણ બનીને રેડી છે અને આ રીતે હું લાડુ વાળી રહી છું. જો તમારે હાથેથી લાડુ ન વાળવા હોય તો આજકાલ માર્કેટમાં બહુ બધા લાડુ બનાવવાના મોલ્ડ મળતા હોય છે, તો તમે તેનાથી પણ બનાવી શકો છો. મારી પાસે પણ મોલ્ડ છે, પરંતુ મને આ રીતે હાથેથી જ બનાવવાનું પસંદ છે, તો હું હાથેથી જ લાડુ બનાવું છું. બધા જ લાડુ આપણે આ રીતે લાડુની સાઈઝ તમે નાની કે મોટી તમારા હિસાબે રાખી શકો છો. તો તૈયાર છે આપણા ગણપતિ દાદાને ધરાવવા માટેના ગોળ ચૂરમાના લાડુ. થોડી ખસખસથી આપણે લાડુને ગાર્નિશ કરી દઈશું. અને મિત્રો, આ રેસીપીને તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. ગણેશ ચતુર્થીની સૌને શુભકામનાઓ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.